સુરત બ્રિજ દુર્ઘટના બાદ વડોદરા સેવા સદન સફાળું જાગી ગયું હતું અને આજે શહેરના વિવિધ બ્રિજોનું સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સુરક્ષામાં બેદરકારી માનવસર્જી દુર્ઘટના માટે જવાબદાર હોય છે. થોડા સમય પૂર્વે જ સુરતમાં એક નિર્માણાધીન બ્રિજ પડ્યો હતો. સુરત બ્રિજ દુર્ઘટના બાદ એકાએક વડોદરા સેવા સદનનું તંત્ર પણ જાગી ગયું હતું. વડોદરામાં હરિનગર બ્રિજનું નિર્માણ સુરત દુર્ઘટના બ્રિજના ઇજારાદાર જ કરી રહ્યા છે. ત્યારે આજરોજ વડોદરા મહાનગર સેવા સદનની સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલે હરિનગર ઓવરબ્રિજ સહિત વિવિધ બ્રિજની ઓચિંતી મુલાકાત લીધી હતી. ડોક્ટર હિતેન્દ્ર પટેલે બ્રિજની કામગીરી નિહાળી હતી. ડોક્ટર હિતેન્દ્ર પટેલે સુરત જેવી દુર્ઘટના ન ઘટે તેની સંપૂર્ણ તકેદારી તંત્ર દ્વારા લેવાઈ રહી હોવાનો દાવો કરતા કોન્ટ્રાક્ટ અને સલામતી માટે જરૂરી તપાસ સૂચનો અપાઈ છે તેમ જણાવ્યું હતું. ખાસ કરીને જે પ્રકારે વડોદરા શહેરનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, કોર્પોરેશન, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ ગ્રાન્ટોના ભાગરૂપે આખા શહેરમાં કેટલાય બ્રિજ બની ગયા છે, નવા બ્રિજ નિર્માણાધીન છે. એમાં ખાસ કરીને એક ફતેગંજનો, ગોત્રીનો, બીજા 2 બ્રિજ અત્યારે વાઇડનિંગનું, પંડ્યા બ્રિજ અને વિશ્વામિત્રી બ્રિજનું વાઇડનિંગનું કામ પણ વર્ક ઓર્ડર આપવામાં આવેલ છે. સાથે સમાથી મોટનાથને જોડતો એક બ્રિજનું પણ કામ ચાલે છે. જે પ્રકારે કુદરતી કે જે બી ઘટનાઓ ઘટતી હોય છે એમાં વડોદરા શહેરમાં ઘટના ન ઘટે એની કાળજી રાખવા માટે અમારા એન્જિનિયરો સાથે જે રીતે એન્જિનિયરો કામ કરે છે, એનો સ્ટાફ કામ કરે છે, ખૂબ સારી રીતે કામ કરી રહ્યો છે. આપ જોઈ રહ્યા છો જે રીતે પિલર છે એમાં પાઇલિંગ કરીને એક પિલર બનાવવામાં આવ્યો છે જે 29 મીટર ઊંડો છે અને સાથે જે એબો દેખાય છે એ પણ ખૂબ મજબૂતાઈથી કામ થઈ રહ્યું છે. એની ચકાસણી કરવા, ગુણવત્તા જળવાય એના માટે હું એક વિઝિટ પર નીકળ્યો છું અને મને વિશ્વાસ છે કે કામ બહુ સારી રીતે થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે સુરત દુર્ઘટના બાદ હરિનગર ઓવરબ્રિજના નિર્માણ સામે વિરોધ શરૂ થઈ ગયો છે. અલબત્ત સુરતની દુર્ઘટના બાદ તંત્ર જાગ્યું છે અને સલામતી માટેના મોટી વાતો કરે છે. પરંતુ સવાલ છે કે શું શહેરમાં બનતા ઓવરબ્રિજ સહિત અન્ય વિકાસના કામોમાં સલામતીની સમીક્ષા પણ સમયાંતરે થવી જોઈએ? તો બીજી તરફ પશ્ચિમ વિસ્તાર બચાવ સમિતિ દ્વારા આજે પણ હરિનગર બ્રિજના નિર્માણનો વિરોધ કર્યો હતો. પશ્ચિમ વિસ્તાર બચાવ સમિતિના ઋત્વિજ જોશી અને કલ્પેશ પટેલની આગેવાનીમાં યુવકોએ હરિનગર સોસાયટી વિસ્તારના લોકોનો અભિપ્રાય મેળવ્યા હતા. હરિનગર સોસાયટીમાં હરિનગર બ્રિજ મુદ્દે વોટિંગ સાથે સહી ઝુંબેશ કરવામાં આવી હતી. રસ્તાના ઘણા ઓપ્શન્સ અવેલેબલ છે અને એને પૂરેપૂરો એનો ઉપયોગ કરવો જોઈએ તો ટ્રાફિકની સમસ્યા બહુ સારી રીતે હલ થઈ શકે એમ છે. ઉપરાંતમાં ઘણા બધા એન્ક્રોચમેન્ટ છે એ કદી પણ દૂર કરવાનો પ્રયત્ન થયો નથી. તદ ઉપરાંત રોડની બંને બાજુએ ઘણા બધો ગંદકી ને માલ છે, ગમે એવો સામાન પડેલો છે એ પણ બધો દૂર થાય અને થોડું ઘણું સુધરાઈ તરફથી આજુબાજુની જમીન એક્વાયર થાય તો આટલો મોટો બ્રિજ કરવાની કોઈ જરૂર નહીં પડે નહીં. બ્રિજની એઝ સચ કોઈ રિક્વાયરમેન્ટ છે નહીં. એકચ્યુઅલી સાઈડમાં જે ઘણા એન્ક્રોચમેન્ટ છે એને રિમૂવ કરીને રોડ વાઇડન કરે તો બી ટ્રાફિકની રિક્વાયરમેન્ટ પૂરી થઈ જાય એવી છે. એટલે અમને નથી લાગતું કે બ્રિજની કોઈ રિક્વાયરમેન્ટ હોય અહીંયા. ગોત્રી હરિનગર બ્રિજના વિરોધમાં અને એના કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ રદ કરી એના વિરોધમાં જે આંદોલન અમારું ચાલી રહ્યું છે, આજે એના ચોથા દિવસે અમે અહીંયા હરિનગર સોસાયટી ખાતે અહીંના જે સ્થાનિક રહીશો છે એમનો ઓપિનિયન અને મંતવ્ય લીધા અને એમને વોટિંગ કરાવ્યું. અહીંયા મોટાભાગે બધાનું કહેવું એવું જ છે કે ખરેખર જોવા જાવ તો આ વિસ્તારમાં બ્રિજની કોઈ જરૂરત નથી, પરંતુ કયા કારણોસર આ લોકો અહીંયા બ્રિજ બનાવી રહ્યા છે એ પણ આ લોકોને સમજાતું નથી. બ્રિજના કારણે જે ટ્રાફિકની સમસ્યા ઉભી થઈ છે અને આવનારા દિવસોમાં પણ જે ટ્રાફિકનું જે સોલ્યુશન આમાં મળશે નહીં તે બહુ મોટી વિકટ સમસ્યા ઉભી થવાની છે. છેલ્લા કેટલાક દિવસથી અમે જે આંદોલન કરીએ છીએ અને એના અમારી જે માંગણી છે કે સુરતમાં જે બ્રિજ પડી ગયો અને જે કંપનીને કામ આપ્યું છે તે છતાં આજે એ કંપની વડોદરામાં બ્રિજ બાંધી રહી છે અને અહીંના સત્તાધીશો દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં નથી આવી. આજે પણ એ જ કંપની કામ કરી રહી છે, જ્યારે સુરતમાં તમે જુઓ કે જે કંપની છે એને ત્યાં બ્લેક લિસ્ટેડ કરવાનો પ્રોસિજર શરૂ કરી દીધો છે.